વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 સ્વાધ્યાય 2.2 ને ચેપ્ટર બહુપદીનો દાખલા નંબર 2 શીખીએ. 4x નો વર્ગ માઇનસ 4x પ્લસ 1. પહેલાં આપણે સૌપ્રથમ 4 અને 1 નો ગુણાકાર કરીશું, જેથી 4 ગુણ્યા 1 બરાબર કેટલા આવે? 4. એ જ રીતે 4 ના લસા લઈએ, એટલે કે એના લસા ભાગ પાડે, 2 ગુણ્યા 2 બરાબર 4. 2 પ્લસ 2 બરાબર 4, તેથી 2 માઇનસ 2 તેથી -4. અહીંયા આવી જાય -4, એને આપણે લખીએ 4x નો વર્ગ માઇનસ 2s પ્લસ 1. બે પદ મળી ગયા, તો માઇનસ 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 બરાબર, માઇનસ 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 2s માઇનસ 2s બરાબર 4s. સામાન્ય લઈએ 2s અને 1s બહાર નીકળી ગયો, માઇનસ 2s ત્યાંથી હોય એટલે 1 વધે, નિશાની હવે મૂકી દેવાની, એટલે આ એમને પદ મૂકી દેવાનું. 2s માઇનસ 1, અહીંયા 1 આખું પદ એમને લખી દીધું, તેથી -1 લખી દઈશું. તેથી 2s માઇનસ 1, 2s માઇનસ 1 બંનેમાં પણ સરખું મળ્યું, તેથી 2s બરાબર 1, અને તેથી આવશે બરાબર આગળ મૂકીએ 2s બરાબર પ્લસ 1, તેથી s બરાબર 1/2, s બરાબર 1/2, બે શૂન્ય મળી જાય. હવે તેમના સંબંધ ચકાસવાનો છે. શૂન્યનો સરવાળો બરાબર b/a. b ની કિંમત છે -4 અને a એટલે કે 4, માઇનસ માઇનસ પ્લસ 4, 4 માંથી 4 જાય એટલે 1. શૂન્યનો સરવાળો મળી જાય, શૂન્યનો ગુણાકાર c/a. c ની કિંમત થશે 1, a ની કિંમત થશે 4, તેથી આપણે જવાબ b ની લખી દેવાનો 4. શૂન્યનો સરવાળો મળી ગયો, શૂન્યના ગુણાકાર ને બે શૂન્યોમાં શૂન્ય મળી જાય, તેથી આ દાખલો અહીંયા પૂરો થાય છે.